ઉપાધ્યક્ષની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો એકબીજા પર આક્ષેપ। કોંગ્રેસે આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ખોટા આક્ષેપો કર્યા કરતા પહેલા કોંગ્રેસ પોતાનું કામ કરે। અમે આજે ગુજરાતની વિધાનસભામાં ઉપાધ્યક્ષશ્રીની ચૂંટણી માટે થઈ જ્યારે જાહેરાત થઈ ત્યારે નોટાની માંગણી કરી કે ભારતમાં બધી જ ચૂંટણીઓમાં નોટા છે તો ઉપાધ્યક્ષની ચૂંટણીમાં નોટા કેમ નહીં? અમારે કોઈને મત નથી આપવો, ભાજપને નથી આપવો, કોંગ્રેસને નથી આપવો, શા માટે આપવાનો? અમારે નોટામાં મત આપવો છે, અમારે મારો વિરોધ નોંધાવવો છે કે અમને તમે બંને પસંદ નથી, તો આજે અમને નોટાનો ઓપ્શન આપવામાં આવ્યો નથી, એટલે અમે ચૂંટણી પ્રક્રિયામાં ક્યાંય જોડાયા નથી। અમે હંમેશા કહેતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે। આજે જ્યારે વિપક્ષે પોતાનો ઉમેદવાર ઊભો રાખ્યો હોય તો એક વિપક્ષ તરીકે એમણે પણ વિપક્ષના ઉમેદવારને ટેકો આપવો જોઈતો હતો, પણ એ લોકોએ પણ મતદાન ના કરીને સ્પષ્ટ બતાવી દીધું છે કે એ લોકો કોઈની ટીમ તરીકે કામ કરે છે। એ આજે વિધાનસભાના ફ્લોર પર સાબિત થઈ ગયું।